પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદની કુલ 6 વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ। ફાઇનલ ડ્રાફ્ટ રોલમાં 15,12,767 મતદારોનો સમાવેશ। માન્ય રાજકીય પક્ષ અને બીએલઓને ડ્રાફ્ટ રોલની કોપી સુપ્રત કરાઈ। ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। રાજ્યભરમાં તારીખ 27 ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 6 વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીને 100% ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડીએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે દાહોદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 16,93,002 હતી। આ મતદારો પૈકી કુલ પરત મળેલ ગણતરી ફોર્મ EFની સંખ્યા 15,12,767 છે। ASDના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા 1,80,235 છે। ફાઇનલ ડ્રાફ્ટ રોલમાં 15,12,767 જેટલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। માન્ય રાજકીય પક્ષને આ ફાઇનલ ડ્રાફ્ટ રોલની સોફ્ટ અને હાર્ડ કોપી સુપ્રત કરવામાં આવી છે। દરેક બૂથના BLOને પણ ફોટોવાળી મતદાર યાદી આપવામાં આવી છે। તેમણે જણાવ્યું કે આ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલ અંગે હક દાવા અને વાંધા અરજીઓ તારીખ 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન સંબંધિત EROને રજૂ કરી શકાશે અને સુનાવણીના સમયગાળા દરમિયાન હક દાવા અને વાંધા અરજીઓ હોય તેવા મતદારો અને નો મેપિંગ એટલે કે 2002ની યાદી મુજબ જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ 25,962 મતદારોને 19 ડિસેમ્બર 2025થી 10 ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન સંબંધિત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળી મતદાર દ્વારા રજૂ કરેલા આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે।